રાજ્યમાં નવજાત બાળકની ફરજિયાત ટેકો એપ્લિકેશનમાં એન્ટ્રી કરવી પડશે। ખાનગી ગાયનેક તબીબને નવજાત બાળકની ફરજિયાત ટેકો એપ્લિકેશનમાં એન્ટ્રી કરવી પડશે। નવજાત બાળકના સ્ક્રીનિંગ માટે RBSK દ્વારા 11 મુદ્દા નિયત કરાયા છે। નવજાતના સ્ક્રીનિંગ દરમિયાન બાળ રોગ નિષ્ણાતે આ 11 મુદ્દાને ધ્યાનમાં રાખીને સ્ક્રીનિંગ કરવાનું હોય છે। નોંધનીય છે કે અત્યાર સુધીમાં માત્ર સરકારી હોસ્પિટલમાં જન્મ લેનાર બાળકની ટેકોમાં એન્ટ્રી થતી હતી, જો કે હવે ખાનગી ગાયનેક તબીબને પણ એન્ટ્રી કરવી પડશે। આ એન્ટ્રી થકી તમામ નવજાત બાળકના આરોગ્ય અંગે વિગત મળી જશે। આ કારણે બાળકને ત્વરિત સારવાર ઉપલબ્ધ થઈ શકશે। નોંધનીય છે કે મહેસાણા જિલ્લામાં એક જ વર્ષમાં 375 બાળકો જન્મજાત હૃદયરોગની બીમારીવાળા મળ્યા હતા, તો 56 બાળક જન્મજાત ડાયાબિટીસવાળા મળી આવ્યા। સરકાર દ્વારા નવજાતની સારવાર ઝડપી બનાવવાના નિર્ણય લેવાયા છે। તમામ ડિલિવરી પોઈન્ટ ઉપર નવજાત સ્ક્રીનિંગ માટે RBSK ગાઈડલાઈન પણ લગાવવી પડશે। જો બાળકમાં જન્મજાત કોઈ ખોડખાં પણ શકે કેમ, કે બાળક જન્મથી કોઈ બીમારી સાથે જન્મી શકે કેમ, આ બાબતને જાણી શકાય તો બાળકનો ઈલાજ ઝડપી સંભવ છે। અને જો ઝડપી ઈલાજ થાય તો બાળકને તંદુરસ્ત જિંદગી આપી શકાય। આ માટે RBSK દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે તમામ ડિલિવરી પોઈન્ટના ડૉક્ટર્સે ટેકો એપમાં ફરજિયાતપણે એન્ટ્રી કરવાની રહેશે। અત્યાર સુધી સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ, ગાયનેક ડૉક્ટર્સ આ પ્રકારે એન્ટ્રી કરતા હતા, પણ હવે રાજ્યના તમામ ગાયનેક જે તબીબ છે, ખાનગી તબીબો, આ તમામે ટેકો એપ્લિકેશનમાં એન્ટ્રી કરવાની રહેશે। જેટલા પણ બાળકો જન્મે છે આ તમામ બાળકોની વિગત અને તેને જે 11 મુદ્દા RBSK સૂચવ્યા છે, આ 11 મુદ્દાની કોઈ બીમારી છે કે કેમ, અને તેના સ્ક્રીનિંગ બાદ કોઈ આવી બીમારી સામે આવી શકે કેમ, તે તમામની વિગતો સાથેની ટેકો એપ્લિકેશનમાં એન્ટ્રી કરવાની રહેશે। હાલમાં RBSK દ્વારા તમામ ડિલિવરી પોઈન્ટ ઉપર આ પ્રકારની જાગૃતિ વિષયક બેનરો લગાવવામાં આવ્યા છે અને જે બેનરોમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે 11 મુદ્દા છે અને જેનું ફરજિયાતપણે RBSKની ગાઈડલાઈન મુજબ જે સ્ક્રીનિંગમાં સૂચવવામાં આવ્યું છે તેમાં ખોડખાપણ, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે મણકાની ગાંઠ, મેટ્રોસિફેલી એટલે કે મોટું માથું, માઇક્રોસિફેલી એટલે કે નાનું માથું, જન્મજાત બધિરતા, મોતિયો, કપાયેલા હોઠ અને તાળવું, ડાઉન સિન્ડ્રોમ, CHD એટલે કે હૃદયરોગ, ડેવલપમેન્ટ ડિસ્પ્લેમિયા એટલે કે થાપાનું હાડકું ખસી જવું, ક્લબ ફૂટ એટલે કે વાંકા પગ અને ROP એટલે કે આંખના પડદાની ખામી, આ તમામ 11 બાબતો જોવાની હોય છે અને પીડિયાટ્રિશિયન સામાન્ય રીતે કોઈ પણ બાળક જન્મે ત્યારે તેનું સ્ક્રીનિંગ કરતા હોય છે અને સ્ક્રીનિંગ બાદ બાળકમાં કોઈ આ 11 પૈકીની કોઈ ખામી છે કે કેમ તેનું નિદાન થતું હોય છે। જો કે આ પ્રકારની વિગતો અત્યાર સુધી સરકારી હોસ્પિટલમાં જેટલા બાળકો જન્મ લેતા હતા તે તમામ બાળકોની સરકારી હોસ્પિટલના માધ્યમથી ટેકો એપ્લિકેશનમાં એન્ટ્રી થતી હતી અને ત્યારબાદ RBSK દ્વારા તેનો ઈલાજ થતો હતો। પણ હવે તંદુરસ્ત બાળક, તંદુરસ્ત ભવિષ્ય છે અને તંદુરસ્ત ભવિષ્યના નિર્માણ માટે જે જન્મજાત જે બાળકો છે તેઓ કોઈ બીમારી સાથે જન્મ્યા હોય તો તેમને તેમની જે બીમારી છે તેનો ત્વરિત ઈલાજ થઈ શકે તે માટે સરકાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે અને તમામ જે ખાનગી હોસ્પિટલ છે, તમામ ગાયનેક છે, તે ગાયનેક હવે ફરજિયાતપણે ટેકો એપ્લિકેશનમાં આવા બાળકોની જેટલા પણ બાળકો જન્મ લે છે તેમની ફરજિયાતપણે એન્ટ્રી કરવાની રહેશે। હાલમાં તમામ જે ગાયનેક છે તે તમામના ડેટા એકત્ર કરવાની RBSKની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં તેમનું એક ID તૈયાર થશે અને ID મારફતે આ વિગતો ટેકો એપ્લિકેશન મારફતે રાજ્ય સરકારના RBSK વિભાગ સુધી જશે અને RBSK દ્વારા આવા બાળકોને જો સારવારની જરૂર હોય તો વિનામૂલ્યે તેમની સારવાર થઈ શકશે। અને આ કારણે જે બાળકો છે કે જન્મજાત બાળકો છે કે કોઈ નવું જે જન્મ લે છે બાળક અને કોઈ બીમારી સાથે જન્મ્યું હોય તો તેને નજીકના સમયમાં નવું જીવન આપી શકાય અથવા તો તેને બીમારીથી મુક્ત કરી શકાય। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 56 જેટલા બાળકો એવા મળ્યા છે કે જેમણે જુવેનાઇલ ડાયાબિટીસની બીમારીથી પીડાય છે, જ્યારે 300 કરતાં વધુ બાળકો એવા મળ્યા છે કે જે જન્મજાત હૃદયરોગની બીમારી સાથે જન્મ્યા છે। આવા 300 કરતાં જે વધુ બાળકો છે તે પૈકીના 73 બાળકોની સફળ સર્જરી કરી દેવામાં આવી છે અને હજુ જે અન્ય બાકીના બાળકો છે તેમની સરકારી ખર્ચે સારવાર ચાલી રહી છે। પરંતુ અત્યાર સુધી આવા બાળકોની માત્ર સરકારી હોસ્પિટલમાં જન્મ લીધો હોય તો જ એન્ટ્રી થતી હતી, પણ હવે પછી ખાનગી હોસ્પિટલમાં જન્મ લેનાર તમામ બાળકોને પણ આ જે સરકારની આ જે યોજના છે તે હેઠળ આવરી લેવાશે અને RBSK હેઠળ તેમની એન્ટ્રી થશે અને તેમને ત્વરિત સારવાર સંભવ થશે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા। અત્યારે
ડિલિવરી પોઈન્ટ ઉપર RBSK ટીમ સ્ક્રીનિંગ કરવા જતી હોય છે નવજાત બાળકોનું. RBSK નોર્મ્સ પ્રમાણે કેવી રીતે એને કન્જેનાઇટલ ડિફેક્ટ્સ માટે તપાસ કરવાની હોય છે. એની સાથે જે ડિલિવરી પોઈન્ટનો સ્ટાફ હોય છે, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એ બધાએ પણ એવી રીતે જ એનું સ્ક્રીનિંગ કરવાનું હોય છે બાળકોનું. એ માટે આપણે ઓરિએન્ટેશન તમામને આપેલું છે. સરકારીમાં તો બધાને છે જ ઓરિએન્ટેશન આપેલું, પણ એની સાથે આપણે પ્રાઇવેટ ડિલિવરી પોઈન્ટ તમામને એમના જે પણ નિષ્ણાંત તબીબ છે એમના સ્ટાફ સાથે આપણે તમામને ઓરિએન્ટેશન આપેલું છે RBSK નોર્મ્સ પ્રમાણે નવજાત બાળકોનું કેવી રીતે સ્ક્રીનિંગ કરવું. એની સાથે અત્યારે હવે ટેકો પોર્ટલમાં જે ગવર્મેન્ટ ફેસિલિટીથી હેડ ટુ ટો સ્ક્રીનિંગની એન્ટ્રી થાય છે. હવે એની સાથે પ્રાઇવેટ ડિલિવરી પોઈન્ટના પણ ટેકો ID બનાવીને તો ત્યાંથી પણ એની નોંધણી થઈ શકે. એટલે આપણે જે બાળકની માહિતી છે આપણી પાસે પ્રાઇવેટ અને ખાનગી ડિલિવરી પોઈન્ટ બંનેની રહેશે અને વહેલી તકે આવા બાળકોને આપણે સારવાર આપી શકીએ.